હેલો સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રિક ટ્રેક્શન એન્ડ કંટ્રોલના આજના લેક્ચરમાં આપણો ટોપિક છે ડીસી સિરીઝ મોટરનું ટ્રેક્શન મોટર તરીકેનું મહત્ત્વ. બરાબર છે. હવે આપણે આગળ જોયું હતું કે ટ્રેક્શનમાં અલગ અલગ મોટર વપરાય છે. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, 3 ફેઝ ઇન્ડક્શન મોટર, ડીસી સિરીઝ, ડીસી શન્ટ. બરાબર. પણ આપણે સૌથી વધારે ડીસી સિરીઝ મોટર શું કામ વાપરીએ છીએ? બરાબર. તો કે ડીસી સિરીઝ મોટર છે એ ટ્રેક્શન પર્પઝ માટે, એટલે કે ટ્રેક્શનમાં જરૂરિયાતો જે આપણે આગળ જોઈ હતી કે સ્ટાર્ટિંગ ટોર્ક વધારે હોવો જોઈએ. બરાબર. પછી એનું બ્રેકિંગ છે એ રીજનરેટિવ ટાઈપ હોવું જોઈએ, સ્પીડ કંટ્રોલ સેલો હોવો જોઈએ, ઇઝી હોવું જોઈએ. એટલે જે પણ આપણે જરૂરિયાત જોઈ હતી એ લગભગ મોસ્ટ ઓફ બધી જરૂરિયાત આપણી ડીસી સિરીઝ મોટર છે એ શું કરે છે? ફૂલફિલ કરે છે. તો આપણા માટે સૌથી સુટેબલ છે. હવે આજે આપણે બધા પોઈન્ટ એના જ જોવાના છે કે કઈ રીતે આપણી ટ્રેક્શનની જરૂરિયાતો ડીસી સિરીઝ મોટર પૂરી પાડે છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આ ક્વેશ્ચન તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર 7 માર્કમાં પૂછાતો હોય છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલો પોઈન્ટ શું કહે છે? તો કે ડીસી સિરીઝ મોટર છે ઓછી સ્પીડ ઉપર સ્ટાર્ટિંગ ટોર્ક કેવું હોય છે? એનું સ્ટાર્ટિંગ ટોર્ક વધારે હોય છે. સ્પીડ કેવી છે? ઓછી. તો ઓછી સ્પીડ ઉપર પણ આપણને હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક આપે છે. તો આપણી પહેલી રિક્વાયરમેન્ટ શું હતી? કે સ્ટાર્ટિંગ ટોર્ક વધારે હોવું જોઈએ. તો આપણી ડીસી સિરીઝ મોટર હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક પ્રોવાઈડ કરે છે. શું કામ? તો કે ટ્રેન જ્યારે સ્થિર હશે તેને ગતિમાં લઈ આવવા માટે આપણને ખૂબ જ વધારે બળની જરૂર પડશે. એટલે આપણને આ જરૂરિયાત હોય છે અને જે ડીસી સિરીઝ મોટર પૂરી પાડે છે. તો પહેલો પોઈન્ટ આના ઉપર જ હતો. બીજો પોઈન્ટ તો કે ડીસી સિરીઝ મોટર છે એની સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ અને સ્પીડ કરંટની લાક્ષણિકતા કેવી છે? તો કે એકદમ સ્ટીપ છે, એટલે કે એનો ઢાળ કેવો છે? વધારે છે. હવે શું થાય? આનો મતલબ શું થયો? કે જ્યારે આપણી મોટર, એક મોટર આપણે જનરલી વાપરતા નથી, ઘણી બધી મોટર છે એ સિરીઝ આપણે સમાંતર એટલે કે પેરેલલમાં આપણે યુઝ કરીએ છીએ. તો શું થાય? તો કે ડ્રાઇવિંગ વ્હીલ ઉપર શું હશે? તો કે બધાના ગિયરનો ઘસારો, એટલે કે ઘસાયેલા ગિયર્સ હશે, એનો એફિશિયન્સી હશે, એ બધી કેવી હશે? અલગ અલગ હશે. તો એના કારણે સ્પીડમાં શું આવશે? ચેન્જ આવશે. જુઓ અહીંયા કે જ્યારે આપણે સમાંતરમાં પરિચલન કરતા હોઈએ ત્યારે જુદા જુદા ડ્રાઇવિંગ વ્હીલો અસમાન ઘસારો હોવાથી ગતિમાં તફાવત ઉત્પન્ન કરે છે. પણ આ ગતિમાં તફાવત હોવાને કારણે તેમાં ઉત્પન્ન થતો ટોર્ક અને દરેક મોટરને લીધેલા કરંટમાં બહુ ફેર આવતો નથી. બરાબર. શું કામ? તો કે આ બંને કેરેક્ટરિસ્ટિક્સનો ઢાળ કેવો છે? એકદમ સ્ટીપ છે, એટલે કે ઢાળ વધારે છે. બરાબર છે. એટલે એની સ્પીડમાં ફેરફાર થશે, છતાં પણ એના ટોર્કમાં અને જે કરંટ એમાંથી સોર્સમાંથી લે છે એમાં ખાસ ફરક આવશે નહીં. બરાબર. હવે આગળ જઈએ. તો કે ડીસી સિરીઝ મોટર છે એનું ફ્લક્સ છે એ કોના સમપ્રમાણમાં હોય છે? તો કે એનું ફ્લક્સ છે એ આપણે કોના? તો કે આર્મેચર કરંટના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે. અને એના લાઇન વોલ્ટેજ, આપણું જે સપ્લાય વોલ્ટેજ આવે છે, લાઇન વોલ્ટેજ, એના ફેરફાર હારે કાંઈ લેવા દેવા હોતું નથી. કેમ કે આપણે ખ્યાલ છે કે ટોર્ક છે એ સમપ્રમાણમાં છે ફાઈ ઇન્ટુ IA. અને અમુક પોઈન્ટ સુધી તો ફાઈ પણ શું હોય છે? IA પ્રપોર્શનમાં હોય છે. એટલે કે ટોર્ક છે એ પ્રપોર્શનલ છે IA સ્ક્વેર. આ રીતે આગળ આપણે જોયું હતું. બરાબર. એ જ ઇક્વેશન અહીંયા છે. તો આપણે એમ કહી શકીએ કે લાઇન વોલ્ટેજના ફ્લક્ચ્યુએશન્સ છે વધઘટ, બરાબર, એ તમારા ઉત્પન્ન થતા ટોર્કને કાંઈ અસર કરશે નહીં, ખાસ અસર કરશે નહીં. તો આ 3 પોઈન્ટ આપણે અત્યારે ઓલરેડી જોઈ ગયા. એકમાં સ્ટાર્ટિંગ ટોર્કની વાત કરી, પછી એકમાં એની કેરેક્ટરિસ્ટિક્સ છે, એનો ઢાળ વધારે છે, તો એમાં એની ગતિમાં થતા ફેરફારના કારણે ટોર્કમાં વધારો ઘટાડો થતો નથી. અને સિરીઝ મોટર છે તો એના પર વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન્સની પણ કાંઈ ખાસ અસર આવતી નથી. હવે આગળના 3 પોઈન્ટ. હવે ફોર્થમાં શું કહે છે? તો કે ડીસી સિરીઝ મોટર છે એની ડ્રાઇવિંગ ટોર્ક, એટલે કે જે ઉત્પન્ન થતું ટોર્ક છે, બરાબર, એ એના રેઝિસ્ટિવ ટોર્ક, એટલે કે અવરોધક ટોર્ક કરતાં વધી જાય છે. એટલે કે તમારો ટ્રેનનો રેઝિસ્ટન્સ છે એની કરતાં તમારા ઉત્પન્ન થતું ટોર્ક જો વધી જશે તો મોટરની સ્પીડ શું થશે? વધશે. એટલે તમારી ટ્રેનની સ્પીડ પણ શું થશે? વધશે. પણ આપણે સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈ હતી જ્યારે, તેમાં શું હતું? તો કે જેમ તમારી સ્પીડ વધે એમ ટોર્ક શું થાય છે? ઘટે છે. એટલે કે બધી કન્ડિશન, કે સપોઝ કે તમારો લોડ છે એ વધે છે અથવા તો તમારો લોડ છે એ ઘટે છે, મોટર છે એ પોતાની સ્ટેબિલિટી શું કરશે? જાળવી રાખશે. કે એવું નહીં બને કે ટોર્ક વધતો હતો તો વધતો જ ગયું અને ઘટતો હતો તો ઘટતો જ ગયો. બરાબર. એ લોડ પ્રમાણે પોતે એડજસ્ટ કરશે. બરાબર છે. તો આ એની એક બીજી પ્રોપર્ટી થઈ કે લોડ પ્રમાણે એ પોતે એડજસ્ટ કરી શકે છે. બરાબર. એટલે કે સ્ટેબિલિટી જાળવી રાખે છે. પછી 5th પોઈન્ટ શું કહે છે? તો કે 5th પોઈન્ટની અંદર શું કહે છે? તો આપણે જ્યારે કેરેક્ટરિસ્ટિક્સ જોઈ હતી કે ટોર્ક અને આર્મેચર કરંટની કેરેક્ટરિસ્ટિક્સ જોઈ હતી, એ કેરેક્ટરિસ્ટિક્સ કેવી હતી?
એક પહેલાં આવું હતું ને પછી સ્ટ્રેટ લાઇન આવતું હતું. શું કામ? તો કે આ પોઈન્ટ ઉપર સેચ્યુરેશન આવી જતું હતું. તો અહીંયા સુધી શું હતું, ટોર્ક છે એ IA સ્ક્વેરના પ્રપોર્શનમાં હતો, જ્યારે અહીંયા છે એ ટોર્ક છે એ ખાલી ને ખાલી IAના સમપ્રમાણમાં છે. તો આપણે સેચ્યુરેશન પોઈન્ટ સુધીની વાત કરીએ તો ત્યાં ટોર્ક છે એ કોના સમપ્રમાણમાં હતો, IA સ્ક્વેરના સમપ્રમાણમાં હતો. બરાબર. એનો મતલબ શું થયો કે તમારા ટોર્કમાં ભલે ગમે એટલો વધારો થશે, બરાબર, ધારો કે ટોર્કમાં ઘણો બધો વધારો થયો છતાં પણ તમારા આર્મેચર કરંટની અંદર ખાસ કાંઈ વધારો નહીં થાય. શું કામ? તો કે સ્ક્વેરના સમપ્રમાણમાં છે. બરાબર છે. એટલે અહીંયા શું કહે છે તો કે આર્મેચર કરંટ આપણે જ્યારે ટોર્ક આર્મેચર કરંટનું કેરેક્ટરિસ્ટિક્સ જોઈ હતી ત્યાં સંતૃપ્તતા એટલે કે સેચ્યુરેશન સુધી શું હતું, ટોર્ક આર્મેચર કરંટના વર્ગના સમપ્રમાણમાં હતો. બરાબર છે. એટલે કે આપેલા ટોર્કના વધારાની ટકાવારી પ્રમાણે કરંટનો ઘટાડો બીજા મોટરની સરખામણીમાં કેવો હોય છે, ઓછો હોય છે. જે આપણે વાત કરી કે ટોર્કમાં ભલે વધારો થાય પણ કરંટ જે ડ્રો કરે છે એમાં એટલો બધો વધારો થશે નહીં. હવે શું થાય તો કે એનો મતલબ શું થયો તો કે તમારી જે મોટર છે એ જે ડિઝાઇન કરેલી હશે એનાથી થોડોક વધારે લોડ ટોર્ક સહન કરી શકશે, એટલે કે એની ઓવરલોડ કેપેસિટી પણ વધારે હોય છે. આપણી રિક્વાયરમેન્ટ બીજી શું હતી તો કે તમારી ટ્રેક્શન મોટર, તમે ગમે તે મોટર વાપરતા હો, એ થોડા સમય માટે ઓવરલોડ સહન કરી શકતું હોવું જોઈએ. એટલે થોડા પ્રમાણમાં ઓવરલોડ સહન કરી શકતું હોવું જોઈએ. તો એ અહીંયા કને સેટિસ્ફાય થાય છે. હવે 6th પ્રોપર્ટી તો કે આપણે એ પણ જોયું હતું કે DC સિરીઝ મોટર છે એને એક સેલ્ફ રિલીવિંગ પ્રોપર્ટી હોય છે કે સ્વરાહતનો ગુણધર્મ. ત્યારે આપણે જોયું હતું કે મોટરનો HP છે એ કોના સમપ્રમાણમાં છે તો કે ટોર્ક અને સ્પીડના સમપ્રમાણમાં છે. બરાબર. પણ આપણે આગળ જોયું DC સિરીઝ મોટરની કેરેક્ટરિસ્ટિક્સમાં કે સ્પીડ છે એ તો કોના સમપ્રમાણમાં છે તો કે વોલ્ટેજ અને આર્મેચર કરંટના ગુણોત્તરના સમપ્રમાણમાં છે. તો આને કાંઈ નથી કર્યું, આની વેલ્યુ અહીંયા મૂકી દીધી. બરાબર. પણ ટોર્ક છે એ સેચ્યુરેશન પોઈન્ટ સુધી તો શું છે તો કે ટોર્ક છે એ આર્મેચર કરંટના વર્ગના સમપ્રમાણમાં છે. તો આપણને છેલ્લે કેવું સૂત્ર મળે છે તો કે HPE એટલે કે હોર્સ પાવર છે તમારો આઉટપુટ એ શું છે તો કે અંડરરૂટ ટોર્ક અને વોલ્ટેજના સમપ્રમાણમાં છે. આનો મતલબ શું થયો કે આપણે આ સૂત્ર ઉપરથી એવું કહી શકીએ કે ટોર્કમાં જો વધારો થશે તો HP એટલે કે હોર્સ પાવર આઉટપુટમાં એટલો બધો વધારો થતો નથી. એટલે કે થોડા ઘણા અંશે મોટર છે એનો ઓવરઓલ આઉટપુટ તો શું રહે છે, સેમ જ રહે છે. બરાબર. તો આ એનો સ્વરાહતનો ગુણધર્મ છે. પછી 7મું તો કે DC સિરીઝ મોટર છે એનો કમ્યુટેટિંગનો ગુણધર્મ ખૂબ જ સારો છે. હવે કમ્યુટેટિંગનો ગુણધર્મ સારો હોય તો તમે શું કરી શકો, કરંટને કલેક્ટ કરી શકો છો બહુ સ્પાર્કિંગ કર્યા વગર, એટલે કે સ્પાર્કિંગ વધારે પડતું થશે નહીં. બરાબર છે. તો આ એક બીજો ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ છે. હવે આગળ તો કે DC સિરીઝ મોટરની સ્પીડ કંટ્રોલ માટે આપણે ઘણી બધી મેથડ વાપરી શકીએ. તો કે ફિલ્ડ કરંટનું નિયંત્રણ પદ્ધતિ, એટલે કે એમાં ફિલ્ડ ડાયવર્ટર મેથડ આવશે, ટેપિંગવાળી ટેપ્ડ ફિલ્ડ મેથડ આવશે, અને સિરીઝમાં રિઓસ્ટેટ કનેક્ટ કરીને પણ તમે સ્પીડ કંટ્રોલ કરી શકો છો. બરાબર. અને બીજી આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ, પછી બે સિરીઝ મોટરને સમાંતર શ્રેણીમાં જોડીને તમે કંટ્રોલ કરી શકો છો. પણ જ્યારે તમે ઘણી બધી મોટર વાપરતા હો છો ત્યારે સૌથી સારો કયો મેથડ છે તો કે બે કરતાં વધારે સિરીઝ મોટર તમે વાપરતા હો ત્યારે સિરીઝ પેરેલલ મેથડ, બરાબર, સિરીઝ સમાંતર જોડાણ પદ્ધતિ સૌથી સારી છે. અને જ્યારે એક જ સિરીઝ મોટર હોય ત્યારે ફિલ્ડ વીકનિંગ એટલે કે તમારી ફિલ્ડને ઓછી સ્ટ્રેન્થ આપી, એટલે કે ફિલ્ડ કરંટને ચેન્જ કરીને પણ તમે તમારી સ્પીડ કંટ્રોલ કરો. જ્યારે એક મોટર વાપરો છો ત્યારે એ મેથડ, અને જ્યારે ઘણી બધી મોટર હોય ત્યારે એ સિરીઝ પેરેલલ કંટ્રોલ મેથડ આપણે વાપરીએ છીએ. પછી આપણી બીજી એક રિક્વાયરમેન્ટ હતી કે તમારી મોટર છે એની અંદર રીજનરેટિવ બ્રેકિંગ હોવું જોઈએ. પણ રીજનરેટિવ બ્રેકિંગ એટલે શું તો કે જ્યારે તમે બ્રેક મારો છો ત્યારે તમારી એનર્જી છે એ વેસ્ટ ન થવી જોઈએ. હવે DC સિરીઝ મોટર છે એ જનરલી સુટેબલ નથી રીજનરેટિવ બ્રેકિંગ માટે. તો એમાં આપણે શું કરી શકીએ તો કે એના માટે આપણે થોડો ઘણો એમાં ચેન્જ કરીને રીજનરેટિવ બ્રેકિંગ માટે આપણે એને સુટેબલ બનાવી શકીએ છીએ. પછી 10થમાં શું કહે છે તો કે DC સિરીઝ મોટર છે એનો ફિલ્ડ કોન્સ્ટન્ટ એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગ છે એનો ટાઈમ કોન્સ્ટન્ટ છે એ કેવો છે, ખૂબ જ ઓછો છે. એનો મતલબ કે શું થાય તો કે થોડા જ સમયની અંદર, બરાબર, થોડા જ સમયની અંદર તેનો ફ્લક્સ છે એ જલ્દીથી ઘટી પણ શકે છે. અને જો ફ્લક્સ છે ફરીથી સપ્લાય ચાલુ થાય તો એ ફ્લક્સ ફટાફટ બિલ્ડઅપ પણ થઈ જશે. એના માટે કરંટ પણ વધારે કરંટ ડ્રો કરશે. બરાબર. તો એટલે કે ટાઈમ કોન્સ્ટન્ટ કેવો છે, ઓછો છે. એટલે જલ્દીથી ફ્લક્સ ઘટે પણ છે અને જલ્દીથી ફ્લક્સ ડેવલપ પણ થાય છે. બરાબર. પછી DC સિરીઝ મોટરનું વજન ઓછું છે અને હાઈ ટોર્ક છે.
અને એની એક્સેલરેશન કેવું છે, વધારે છે. તો એને આપણે ક્યાં વાપરી શકીએ, તો કે શહેરી એટલે કે અર્બન અને સબઅર્બન સર્વિસીસ માટે પણ એને આપણે યુઝ કરી શકીએ છીએ. બરાબર. હવે DC સિરીઝ મોટર છે એ કાંઈ પરફેક્ટ તો છે નહીં, એમાં પણ આપણે ઘણી બધી ડ્રોબેક્સ હશે. કયા કયા છે, તો કે કમ્યુટેટરનો યુઝ કરો છો તો એની એક સ્પીડ લિમિટ હશે. બરાબર, કે એનાથી વધારે જો તમારી સ્પીડ વધી તો તમારા કરંટ કલેક્શનની અંદર સ્પાર્કિંગ થશે. બરાબર, એટલે કે કમ્યુટેટર છે એ એક તમારી સ્પીડ, કરંટ અને વોલ્ટેજની લિમિટ સેટ કરી દે છે. બરાબર છે. પછી કમ્યુટેટર અને બ્રશ તમે વાપરો છો, બરાબર, તો ઘણીવાર શું થાય, તો કે એમાં ફ્લેશ ઓવર થાય છે અને એના કારણે તમારે શું કરવું પડે છે, ફ્લેશ ઓવર ન થાય એટલે એને કન્ટિન્યુઅસલી મેન્ટેન કરવું પડે છે. બરાબર. પછી વધુમાં શું થાય, તો કે રોટર છે એ તમારો કેવો હોય છે, આર્મેચર છે એ રોટર ઉપર હોય છે અને એના કારણે શું થાય, તો કે તમારી સ્પીડ છે એ લિમિટેડ થઈ ગઈ અમુક સુધી. શું કામ, તો કે અમુકથી વધારે સ્પીડ ઉપર જશો તો વાઇન્ડિંગ ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સિસ લાગશે અને એના કારણે વાઇન્ડિંગ ડેમેજ થઈ શકે છે. તો આ રીતે આપણે સિગ્નિફિકન્સ ઓફ DC સિરીઝ મોટર એટલે કે DC સિરીઝ મોટરનું મહત્ત્વ જોયું ટ્રેક્શન મોટર તરીકેનું. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક હતો, આ ધ્યાનથી જોવાનું છે. અને આમાં 14 પોઈન્ટ જે તમારા છે, 12 પોઈન્ટ, એ બધા વર્ડ ટુ વર્ડ લખવા જરૂરી નથી. આમાં તમે સમજીને લખી શકો છો પોતાના વર્ડ્સમાં. બરાબર.